ડભોઈ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, જ્યારે ડભોઈ સામાન્ય સરપંચ ચૂંટણી માટે ભરાયેલા કુલ ફોર્મ 79 અને વોર્ડ સભ્યો માટે 355 કુલ ફોર્મ માન્ય રહ્યા, જ્યારે કુલ 434 ફોર્મ માન્ય રહ્યા. ડભોઈ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, જ્યારે ડભોઈ સામાન્ય સરપંચ ચૂંટણી માટે ભરાયેલ કુલ ફોર્મ 79 અને વોર્ડ સભ્યો માટેના 355 ફોર્મ માન્ય રહ્યા. કુલ 434 ફોર્મ કુલ માન્ય રહ્યા. 11મી જૂને પરત ખેંચેલ ફોર્મ સરપંચ 10 અને 23 વોર્ડ સભ્યો, જે પૈકી 5 સરપંચ બિનહરીફ થયા. 3 ગ્રામ પંચાયત સમરસ સાથે 131 સભ્યો બિનહરીફ થયા. ડભોઈ 28 ગ્રામ પંચાયત સામાન્ય અને 11 પેટા મળી કુલ 39 ગ્રામ પંચાયત માટે 64 સરપંચના ઉમેદવારો અને 201 વોર્ડ સભ્યો મેદાનમાં. ડભોઈ સામાન્ય ચૂંટણીમાં 23 સરપંચ માટે 64નો જંગ, જ્યારે 104 વોર્ડ સભ્યોની સીટ માટે 201 વોર્ડ સભ્યો મેદાને. આગામી 22મી જૂનના દિવસે કુલ 43,617 મતદારો પોતાના સરપંચ અને સભ્યોની નિયુક્તિ કરશે. ડભોઈ, કુકડ, આસોદરા અને અમરેશ્વર 3 ગ્રામ પંચાયત સમરસ થઈ. 5 જેટલી ગ્રામ પંચાયત કુકડ, આસોદરા, અમરેશ્વર, કુંવરપુરા અને બોરિયાદના સરપંચ બિનહરીફ થયા. આગામી 22મી જૂને ચૂંટણી યોજાશે. કુલ 64 બૂથ પર ચૂંટણી યોજાશે.